વેલકમ ટુ ન્યૂ સેમ 2 તમારું સ્ટાન્ડર્ડ 8નું ઇંગ્લિશ યુનિટ 1 એમાં આપણે એક્ટિવિટી 2 જે એની મેઇન સ્ટોરી છે એના ન્યૂ વર્ડ્સની યાદી બનાવવાની છે. મેં અહીંયા હાઇલાઇટ કર્યા છે, એ વર્ડ્સ હું વાંચું છું. તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ વર્ડ્સને અંડરલાઇન કરી લો. ત્યાર પછી તમને મેં જે મોબાઈલમાં ડિક્શનરી ડાઉનલોડ કરાવી છે તેની મદદથી તમારે એના ઉચ્ચાર અને અર્થ શોધી અને લખવાના છે અને મને મોકલવાના છે ફોટો પાડીને. બરાબર? તો રેડી બધા? તો ચાલો હું એક એક વર્ડ્સ વાંચું છું અને તમે અંડરલાઇન કરતા જજો. કી, હેવન, કિંગ્સ, કોર્ટ, કોર્ટિયર, ટ્રમ્પેટ્સ, ડ્રમ. ફરીવાર કોર્ટિયર્સ અંડરલાઇન થઈ ગયું છે, 2 વાર નહીં કરો તો ચાલશે. સ્ટેન્ડ અપ, નીચેની લીટીમાં યોર મેજેસ્ટી, એ શબ્દ સાથે લેવાનો છે, યોર મેજેસ્ટી. પછી ડિસ્કસ, ગ્રેટ, કેમ્પ, એનીથિંગ, હર્ડ, પ્રોડ્યુસ, કોઇન્સ, હોલી, એશ, fruits, air, queue, tent, offer, coins, clothes, animals, grains, vegetables, dry fruits, cure, illness, some. હવે પેજ નંબર 3 ઉપર સર્વિસ, કીપ વોચ, સમથિંગ, રોંગ, સર્ટનલી, સાયલેન્સ, ગ્રેટ, સેન્ટ, ડિવાઇન, બોઝ, હોલીનેસ, એક્સેપ્ટ, સેક, રાઈસ, રીચ, સાઇન. અસિસ્ટન્ટ. પેજ 4 ઉપર નેક્સ્ટ પેજ ડેફિનેટલી, પરફોર્મ, યોર હોલીનેસ, કેરફુલી, બ્લેસીસ, પુશિશ, ક્રાઉડ, અસાઇડ, રશિશ, ફોલ એટ હિઝ ફીટ, સેન્ટ, ડેથ, એની પહેલાં હેવન, easy, suddenly, plucks, hair, proudly, addresses, luckiest, magical, directly, allow, protests, cry, pain, scream, loudly, followers, escape, falls down સાથે લખજો, fake, chase, truth, earnings, arrest. આ આપણે અહીંયા પૂરા થાય છે. અહીંયા જે ડ્રામા જે છે, સ્ટોરી છે સરસ મજાની, એના ન્યૂ વર્ડ છે એ મેં અહીંયા પૂરા કર્યા. તમે લોકો આની યાદી બનાવી અને ઉચ્ચાર જેટલા મળે એટલા શોધીને મને મોકલજો. નહીં મળે તો હું તમને શીખવાડીશ અથવા તો મોકલીશ. બરાબર? તો ચાલો આવજો. ગુડ બાય.